અમદાવાદમાં આડા સંબંધોની આશંકાએ હત્યાની બે ઘટના ઘટી। સરખેજમાં ઇન્દિરાનગર પાસે પત્નીએ પતિનો જીવ લીધો। પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકાએ 30 વર્ષના યુવકની હત્યા કરી। ગઈકાલે વાસણામાં પતિએ કરી હતી પત્નીની હત્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર છે। અનિતા, આડા સંબંધોની આશંકામાં હત્યાને અંજામ અપાયો, શું માહિતી? જે પ્રકારે જે ઘટના સામે આવી છે, પતિએ પત્નીને લઈને જે ઘટનાઓ બની રહી છે, કારણ કે વાસણામાં બી પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે, ત્યારે વધુ એક કિસ્સો જે સરખેજ વિસ્તારનો સામે આવી રહ્યો છે, જેમાં સરફરાજ રંગરેજ નામના 30 વર્ષના જે યુવક છે તેની પત્નીએ જ તેની હત્યા કરી છે। ઇન્દ્રાનગર જનપદ હોટલની પાસે જે આવેલા મકાનમાં જે તેની જે પત્ની દ્વારા આ જે દિલસાદ નામની પત્ની હતી તેણે આ જાકીર મેમણ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। જે પ્રકારે આખી ઘટના સામે આવી રહી છે, જેને લઈને દિલસાદ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અનૈતિક સંબંધના કારણે પત્ની દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે। હાલ તો સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો દાખલ કરીને જે પત્ની છે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો વાસણાની અંદર પણ ચારિત્ર્ય પર શંકા રાખીને પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હતી। તો જે પ્રકારે સંબંધોની હત્યા થઈ રહી છે, 2 દિવસની અંદર એક વાસણાની અંદર પતિએ પત્નીની હત્યા કરી છે, જ્યારે સરખેજમાં પત્ની દ્વારા પતિની હત્યા કરવામાં આવી રહી છે। આ બંને ગંભીર ઘટનાને લઈને હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર અનિતા।